આજે 31ના દિવસે દમણમાં 31ની ઉજવણી કરવા અને દારૂની મોજ માણવા જતા દારૂ શોખીનોને પકડવા માટે વલસાડ પોલીસે તમામ સ્થળોએ નાકાબંધી કરી છે। ત્યારે આ નાકાબંધીમાં વલસાડ પોલીસને મોટી સફળતા મળી છે। વલસાડ પોલીસે પાતલિયા પોલીસ ચોક નાકા સહિતના નાકા પરથી પાસેથી દમણથી દારૂ પીને પરત ફરતા મોટી સંખ્યામાં શરાબ શોખીનોને ઝડપી પાડ્યા છે, જેમાં મહિલાઓ પણ ઝડપાઈ જવા પામી હતી। 31ની ઉજવણીના દિવસે ચાલુ વર્ષને બાય બાય કરવા અને 2021ને વધાવવા આ યુવાનો દમણમાં દારૂની મોજ માણવા ગયા હતા, જ્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા પકડવાની ચાલી રહેલી ઝુંબેશમાં આબાદ રીતે ઝડપાઈ ગયા હતા। પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પકડાયેલા પિયક્કડ તમામ યુવાનો છે અને તેઓને સુરત અને બરોડા બાજુના હોવાનું જાણવા મળ્યું છે। શરાબ શોખીનો દમણમાં શરાબનો શોખ પૂરો કરવા અને દમણના સ્થળોએ ફરવા માટે આવ્યા હતા, જેઓ પરત ફરતી વખતે પાર્ટી પોલીસના હાથે ઝડપાયા બાદ તેમાં મોટાભાગના નશાની હાલતમાં જોવા મળી રહ્યા છે। વલસાડ જિલ્લાના 90% જેટલો પોલીસ સ્ટાફ હાલ દારૂ પીધેલાઓને પકડવામાં કામે લાગ્યો છે।